જય માતાજી. બધા મોજમાં ને? મોજમાં હશો, આનંદમાં હશો. મિત્રો, આપણે જીવનમાં ગામડો હોય, શહેર હોય, તાલુકો હોય, કોઈ મોટા માણસની ભાઈબંધી રાખવાનો પસંદ કરતા હું કે આ મોટો માણસ કંઈ કામ આવશે. એ મોટા માણસ હોય, મોટા સંત મહાત્મા હોય, પીર ફકીર હોય, પણ એ મોટા માણસોને જેણે મોટાઈ દીધી છે, સાહેબી દીધી છે, એવો હવરો માલિક એનામાંથી એટલો વિશ્વાસ નથી રહેતા જેટલો પથ્થર ઉપર રાખવાનો છો મનુષ્ય માત્ર. એક વાત મેં સાંભળેલી, આપને સમક્ષ રજૂ કરું. એ વાત મારો ને તમારો વિશ્વાસ કોઈ અલૌકિક શક્તિ જે છે, જેને ઈશ્વર કહો, ખુદા કહો, ગોડ કહો, વાહેગુરુ કહો, એ અલૌકિક શક્તિ ઉપર વિશેષ વધે આ વાત સાંભળે પછી, એવું મારો થોડોક પ્રયત્ન છે. મિત્રો, એક રાજા અથવા બાદશાહ, રાજા ઓરે બાદશાહ ઓરે તો આપ સમજો છો, દોમ દોમ સાહેબી હોય, નોકર ચાકર, સેના, હાથી, ઘોડા, દાસ દાસીઓ, હીરા જવેરાત. રાજા બાદશાહ ઓરે કોઈ કમી હોય જ નહીં. એક રાજા ખૂબ પ્રજાવત્સલ, પ્રજાના સુખે સુખી, દુઃખે દુઃખી, આવો ન્યાયપ્રિય રાજા. પણ એ રાજાને એક એવી બીમારી લાગુ પડી જે દિવસે દિવસે રાજાનો શરીર ઘડાતો જાય, પીડા વધતી જાય. કંઈ કેટલાય વૈદો, હકીમો દેશ દેશાવરથી તેડાયા, પણ રાજાને કાંઈ ફાયદો નથી. છેવટે થાકીને રાજાએ આપણે રાજેરો જે રાજવૈદ હતો એ રાજવૈદને બોલાયા અને કીધું, વૈદરાજ, મારા દર્દનો કોઈ ઈલાજ છે જ નહીં, આ ધરતીમાં ક્યાંય નથી. એ વૈદ્ય કહ્યું, મહારાજ, ઈલાજ તો છે, પણ ઈલાજ બહુ વસમો છે. એ ઈલાજને લાવવો, ભેગો કરવો, એ પ્રક્રિયા બહુ વહમી છે. પણ કે વહમી હોય તો વહમી, મને કહો તો ખરા. વૈદ્ય કહ્યું, મહારાજ, 10 થી 12 વર્ષનો બાળક હોય, તંદુરસ્ત બાળક હોય, એ બાળકના લોહીમાંથી અને એના હૃદયમાંથી તમારા દર્દની દવા બને. પણ એવો બાળક લાવવો ક્યાંથી? અને પાછા તમારા રાજમાં, કાયદામાં તમે પોતે કાયદો બનાવ્યો છે કે અહીંયા મનુષ્ય વધ જે છે, મનુષ્ય વધ કરનારને અહીંયા ફાંસીએ ચડાવાય, હોળીએ ચડાવાય. એટલે મનુષ્યનો વધ કેવી રીતે કરશું? રાજાએ તરત ન્યાયાધીશને બોલાયા અને ન્યાયાધીશને કહ્યું કે આપણે કાયદામાં ફેરફાર કરો, કોઈ આવી બારી રાખો, રસ્તો રાખો કે ક્યારેક મનુષ્ય વધ કરવો પણ જરૂરી બને. એટલે ન્યાયાધીશે એક કાયદો પસાર કરાયો કે રાજા છે એ ભગવાનનો અંશ છે. રાજાના જીવન માટે અગર કોઈની હત્યા કરવી પડે તો એ હત્યા વાજિબ છે. કારણ કે લાખ મરજો પણ લાખનો પાલનહાર ન મરજો. એ ન્યાય આ કાયદો પસાર થયો, રાજાની એમાં સહી થઈ. અને મંત્રીઓને કહ્યું, ગમે ત્યાંથી ગમે એટલી કિંમત આપી અને 10 થી 12 વર્ષનો કોઈ બાળક ગોતો. હવે આ મંત્રીઓ ફરવા માંડ્યા. એક જગ્યાએ જાય છે તો એક વૃદ્ધ દંપતી, એનો 10-12 વર્ષનો એક બાળક, 3 જ જણા પરિવારમાં, પણ ગરીબાઈ આંટો લઈ ગયેલી. કારણ કે મોટી ઉંમરે બાળકનો જન્મ થયો, એ વૃદ્ધ અશક્ત,
કોઈ કામ કરી શકતા નથી અને બાળક હજી નાનું કામ લાયક નથી. ગરીબાઈએ બહુ પરડો લીધેલો. એ પતિ પત્નીને રાજના મંત્રીઓએ સમજાવી અને દોલતનો ઢગલો કરી દીધો. કહ્યું કે આ દોલત તમારા માટે છે. તમે કામ કરી શકતા નથી, તમારું બાળક કામ કરી શકતું નથી. એ બાળક રાજાને કામ આવશે, રાજાની જિંદગી બચશે. આપનું બાળક આપી દો, આ દોલત લઈ લ્યો. મિત્રો, દોલત માટે મા અને બાપ બાળકને સોંપી દીધું. બાળક ટગર ટગર જોઈ ખબર એમને મરવા માટે લઈ જાય છે. બાળકને લઈ રાજા પાસે લાવે, એક રૂમમાં પૂરી દે છે. 2-3 દિવસ પછી બાળકને મારવાનું નક્કી કરે છે. રાજવૈદ બાળકને મારવા માટેનો એક માણસ, જે પથ્થર ઉપર એને મારવો છે, પથ્થર તૈયાર કરવામાં આવ્યો. છરી કે કટાર જે હોય એ તૈયાર કરવામાં આવી. ન્યાયાધીશ બાજુમાં બેઠા છે, રાજવૈદ બેઠા છે, મહારાજા બેઠા છે અને બાળકને મારવાની તૈયારી કરે છે. એ મારનારો જે જલ્લાદ હતો એણે બાળકને ગરદનથી પકડી અને જ્યારે નીચો નમાવે છે ત્યારે બાળક આસમાનમાં જોઈ અને કંઈક બડબડાટ કરે છે, એના હોઠ હલે છે. અને આ રાજા જે પથારીવેશ હતા, જે પલંગ ઉપર સૂતેલા, જે અશક્ત હતા, ઉઠી પણ શકતા નહીં, એ ઠેક મારી, છલાંગ મારીને ઊભા થયા અને કંઈ રૂકાવો, બાળક ઉપર ઘા કરતા નહીં. કારણ કે રાજાની પીડા જે છે એ મટી ગઈ, એમનામાં શક્તિ આવી, એમનો દર્દ મટી ગયું. રાજા સ્વસ્થ બન્યા બાળકને માર્યા વગર. એ મહારાજા બાળકને પૂછે છે કે હે બાળક, તે આસમાનમાં જોઈને બડબડાટ કરતો તો શું બોલતો હતો? બાળકે કહ્યું, પ્રભુ મહારાજ, હું ભગવાનને કહેતો હતો કે આ રાજાને ઠીક કરી દે. હે મારા નાથ, તે મને આ સંસારમાં જીવાડવા માટે મોકલ્યો, જીવવા માટે મોકલ્યો. મારી હત્યા થાય છે એક રાજાની દવા માટે, એના સ્વાસ્થ્ય માટે. હે પ્રભુ, આને સાજો કરી દે તો હું બચી જાઉં. પણ મહારાજ, તમે આટલી બધી મહેનત કરી, મને ગોતવામાં લાખો કરોડો રૂપિયા ખર્ચ્યા, તમે ઈશ્વરને આ ફરિયાદ ન કરી કે હે ઈશ્વર, મને સ્વસ્થ કરી દે, તંદુરસ્ત કરી દે? રાજાને જ્ઞાન થયું કે વાત સાચી છે. જે આર્તનાદથી આ બાળકે ઈશ્વરને ફરિયાદ કરી મને જીવાડવા માટે, એવો આર્તનાદ મેં નથી કર્યો, નહીં તો ક્યારનો સાજો થઈ ગયો. મિત્રો, આપણે પણ સંતો પાસે, મહાત્માઓ પાસે, મંદિરોમાં જતા હોઈએ, પણ ખરેખર આપણો હૃદયનો આર્તનાદ, જેને કહેવાય ને ડાયરેક્ટ, એ ઈશ્વર પાસે રજૂ ન કરી શકો. હું ને તમે જો આ બાળકના જેવી શ્રદ્ધાથી ઈશ્વરને આર્તનાદ કરીએ, એને પ્રાર્થના કરીએ કે એને ફરિયાદ કરીએ, તો મારો નાથ જરૂર સાંભળે. ઓલો હોલી ને હોલો, કાચબો ને કાચબી, વાલો મારો આવશે વારું, આપણને ઉગારવા હારું. હું ને તમે ઉપરવાળા ઉપર દ્રઢ ભરોસો રાખીએ, મારો નાથ આપણને દુઃખી નહીં થવા દે. નાનકડી એવી દૃષ્ટાંત કથા, દૃષ્ટાંતની વાર્તા આપને ગમી હશે. ગમી હોય તો કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી કોઈ બીજી વાતમાં મળશું. ત્યાં સુધી જય માતાજી રી.